बात करें तो गुजरात विधानसभा में पहुंचा गुजराती फिल्म इंडस्ट्रीना कलाकारों विधानसभाની કાર્યવાહી નિહાળવા માટે 15 થી 20 જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે। ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા, મોના થીબા, હિતેન કુમાર વિધાનસભા પહોંચ્યા છે। ભવ્ય ગાંધી, મલ્હાર ઠાકર, પૂજા જોશી સહિતના કલાકારો વિધાનસભા પહોંચ્યા છે। મહત્વનું છે કે કલાકાર વિક્રમ ઠાકોરે રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યાના આક્ષેપો કર્યા હતા। ત્યારબાદ સરકારે 15 થી 20 જેટલા કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપ્યું છે। તો આ પહેલા પણ કલાકારોને બોલાવ્યા હતા વિધાનસભામાં, પરંતુ ત્યારબાદ એક લાગણી દુભાઈ હતી કે અમુક સમાજોને જ બોલાવવામાં આવે છે। તો કાર્યવાહી નિહાળવા માટે 15 થી 20 જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે। દિગ્ગજ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે। સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા, મોના થીબા વિધાનસભા પહોંચ્યા। हाँ એટલે બહુ મજેદાર અમારો સમય છે આજે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા, સૌને મળી રહ્યા છીએ, લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે, કલાકારોનું માન વધે, સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ। ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમના કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે, શિકારશ્રી સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અનેરો અવસર આજે પ્રાપ્ત થયો છે। એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભા કે જેમણે મને આ સરસ મજાનું આમંત્રણ આપ્યું। આજે અમને વિધાનસભા તરફથી આમંત્રણ મળ્યું છે। ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે, એ બહુ જ મોટી વાત કહેવાય। એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલો સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો, એ બદલ થેન્ક યુ સો મચ। મારા માટે તો બહુ ગર્વની વાત છે। અમારા વિધાનસભાના અધ્યક્ષ જે બનાસકાંઠા વિસ્તારથી બિલોંગ કરે છે, હું પોતે પણ બનાસકાંઠાથી જ છું। ભાભરની બાજુમાં કુવાડા નામનું એક નાનકડું ગામ છે, હું ત્યાંથી છું। અને જો અમને આજે એઝ અ કલાકાર રૂપે આજે અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે તો અમને બહુ જ આનંદ થયો છે। અને આજે પહેલી વાર હું વિધાનસભા જોઈશ, આખું સત્ર એ રીતે વર્ક કરે છે પહેલી વાર જોઈશ, હું બહુ જ એક્સાઇટેડ અને બહુ આનંદિત છું। બહુ જ ઉત્સુકતા। સરસ મજાનો પ્રસંગ આવું તો વારે વારે બને નહીં, એટલે તમે માનશો નહીં પણ મારું શૂટિંગ ચાલી રહ્યું છે ગાંધીનગરમાં જ। તો આજે ત્યાં પણ થોડી મેં એમને વિનંતી કરી કે સવારનો ટાઈમ મને ફાળવો જેથી હું અહીંયા આવી શકું, ઉપસ્થિત રહી શકું અને વિધાનસભાની કાર્યવાહી પણ એટેન્ડ કરી શકું અને ત્યારબાદ પ્રીતિ ભોજન જેવું છે એમાં પણ ભાગ લઈ શકું। ઊંચા દરજાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આજે મુલાકાત લેવાના છે, ગતિવિધિ જોવાના છે વિધાનસભાની, અને એ લોકોનું સ્વાગત પણ માનનીય અધ્યક્ષશ્રી કરવાના છે। કલાકાર જેમ કે સિદ્ધાર્થ રાંદેરિયા હોય, હિતેન કુમાર, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, આરોહી પટેલ, મોના થીબા મારા વાઈફ, આવી રીતે ઘણા બધા કલાકારો, મિત્ર ગઢવી બધા આવશે અને નિહાળવાના છે। જેમ ઘણા બધા નાગરિકોને ઈચ્છા હોય કે વિધાનસભાની અંદર કેવી રીતે બધું ચાલતું હોય છે પ્રોસિજર્સ, એ બધું નિહાળવા આવવાના છે। ઉત્સાહ તો હોય જ, આટલા સરસ સન્માનની સાથે કે સરસ રીતે આમંત્રણ આપવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાના ગમે જ। અને ખરેખર મને બહુ સરસ લાગણી થઈ રહી છે કે સરસ રીતે આ રીતે સન્માન મળતું હોય તો કયા કલાકારને ના ગમે। આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ। તો તમામ જે કલાકારો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, તે વિધાનસભા પહોંચ્યા છે અને આજે જવાબદારી સોંપવામાં આવી હતી। હિતુ કનોડિયાને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને મહત્વની વાત એ છે કે તમામ જે કલાકારો છે તે વિધાનસભા પહોંચી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કલાકારો વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે આવી રહ્યા છે, વિક્રમ ઠાકોર ક્યારે આવશે? કારણ કે તેમણે એક જે અવાજ ઉઠાવ્યો હતો કે તેમની સમાજની લાગણી દુભાઈ હતી તેવી તેમણે વાત કરી હતી, ને ફરીવાર હવે જ્યારે કલાકારોને બોલાવવામાં આવ્યા છે ત્યારે તેઓ ક્યારે આવશે?
મિત્રો વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે અલગ અલગ સમુદાયના અલગ અલગ વર્ગના લોકોને પ્રતિષ્ઠિત લોકોને નિહાળવા માટે બોલાવવામાં આવતા હતા જે સંદર્ભે આ વખતે સૌપ્રથમ લોક સાહિત્યકારોને લઈ જે ગુજરાતી લોક ગીતો ગાતા હોવા લોક સાહિત્યકાર ગીતકારોને વિધાનસભાની કાર્યવાહી માટે નિહાળવા માટે બોલાવવામાં આવ્યા હતા જે સંદર્ભે વિક્રમ ઠાકોરે સવાલ ઉપાડ્યો હતો કે તેમને બોલાવવામાં આવ્યા નથી સમાજને અન્યાય કરવામાં આવ્યો છે જે સંદર્ભે અધ્યક્ષ દ્વારા જે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી કે જ્યારે ફિલ્મી કલાકારોને બોલાવવામાં આવશે ત્યારે તેમને બોલાવવામાં આવશે તો આજની વાત કરીએ તો આજે એ મોટાભાગના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોને બોલાવવામાં આવે છે જેની વાત કરીએ તો હિતુ કનોડિયા મોનાથ શિબા કનોડિયા સિદ્ધાર્થ હંડેરિયા હિતિક કુમાર યશ સોની જાનકી બોડીવાલા આરોહી પટેલ મિત્રા ગઢવી ભવ્ય ગાંધી ડેનિશ ગુરમા મલ્હાર ઠાકર પૂજા જોશી મયુર ચૌહાણ મોનલ ગજ્જર અને મમતા સોની સહિતના કલાકારોને આજે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોટાભાગના કલાકારો છે તેઓ વિધાનસભા ગૃહ ખાતે પહોંચી ગયા છે કદાચ જો કોઈ કલાકાર બાકી હોય તો તે થોડી વારમાં અહીંયા પહોંચશે જ્યાં સુધી વાત છે વિક્રમ ઠાકોરની તો આજે જે લિસ્ટ આપણી સમક્ષ રજૂ થઈ છે તેમાં ક્યાંય સીધી રીતે વિક્રમ ઠાકોરનું નામ હોય તેવું દેખાતું નથી એ શક્ય છે કે બીજી કોઈ દિવસે અથવા તો બીજા કોઈ દિવસે કદાચ સરકાર આયોજન કરે વિધાનસભાના અધ્યક્ષ આયોજન કરે તો તેમને બોલાવી શકે છે પરંતુ આજનું જે 15 જે કલાકારોનું લિસ્ટ હતું એમાં ક્યાંય સીધી રીતે વિક્રમ ઠાકોરનું નામ દેખાતું નથી અને જે પણ કોઈ કલાકારોને બોલાવવામાં આવે છે તેમના મોટાભાગના કલાકારો હાલ વિધાનસભા ગૃહ ખાતે પહોંચી ગયા છે અને વિધાનસભા ગૃહની કાર્યવાહી તેઓ જીવન નિહાળશે મિથુન જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી કેવી રીતે થાય છે તે નિહાળવા માટે તમામ કલાકારો આવ્યા છે જે રીતે કોઈ સામાન્ય વ્યક્તિ પણ આ કાર્યવાહી નિહાળવા માટે જઈ શકે છે પરવાનગી લઈને તે જ રીતે કલાકારોને પણ ઉત્સુકતા હોય અને કલાકારો હાલમાં આવ્યા છે અને તેમની ખુશી પણ તેમણે કેમેરા સામે વ્યક્ત કરી હતી.